છે પાછળ ગયો છે અને કોણ કહે અજમોલ માફી પેલો વાગ્યા હોય ઓય ઓટો પર ગયો જાય લાસા લક્ષ્મી પછી પાછો બે છે પછી પાસે બે છે માટે આજે વાગ્યો કરી દીધો હાલે અરે મહારાજ દીકરી તો આજે પાકો આવે ને કાલે ઉડી જાય જો બાડો બબડો લૂલો કે લગડો એક પર દીકરો હોય ને તો ગાડી ચલાવે નકર એક દિવસ રાતે તાળા મારવાનો વારો આવે મહારાજ તાળા મારવાનો વારો આવે હા ભરતભાઈ આજે તમારી વાત તો સાચી છે જી મામ માટે આજે જો તમને માઠા સુગંધ થયા હો હાલ સવારનો સૂરજ ઉગ્યો બરાબર ને એ સવારા સુગંધ લઈ આણા પહેરવા જાજો અને રાત દરબારમાંથી આજે તમારું નામ લઈ જાય આઈ તો થઈ ગયા અરે મહારાજ હાલે આજ વરદાન બોલાવે રાજમાતા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કામ અમારે નહીં મહારાજને જોઈએ ભલે ક્યાં એ તો 20 વર્ષથી પરણીને આવી મારા સ્વામીના મુખ ઉદાસ જોયા નથી પણ સૂર્યનારાયણ ઉગતાની સાથે મારા સ્વામીના નગર ચર્ચા માટે ગયા હતા નગરમાં જાતા કોણે અપમાન કર્યા કોણે કડવા વેણ દીધા કે આજ મારા સ્વામીનાથના મુખ ઉદાસ એટલું જ નહીં નગરથી પાછા આવતાની સાથે મને જોઈને અવળું ભરીને ઊભા છે તો શું મારો સ્વાદ તો લાભ તેને લાખ લાખ વંદન કરવું બની શકે તો તેના હૈયાનો બોજ હળવો પડે હે આજે સતી રે આવીને રાયના
રાજમાં બોલાવવાનું કારણ? કામ અમારે નહીં, મહારાજને બેડા. અરે મહારાજા, રાજમાં બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ, તમને રાજમાં બોલાવવાનો તો એટલા જ કારણ હોય કે આજ આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. માટે આપણે સારા એવા રાજ્ય જોઈ અને શ્રીફળ જિલ્લા જવાનું છે. માટે પ્રધાનજી પંડિતજીને શ્રીફળ આપો. અને હા પંડિતજી, જતા જતા એટલું સાંભળતા જાઓ, આજ દેશ જાજો પરદેશ જાજો, મને મારી આજ્ઞા વગર પિંગલગઢના પાદર જોવા તો અમને હરામ છે. ગુરુદેવ, પિંગલગઢ જવાના તો એટલા જ કારણ હોય. પિંગલગઢના રાજા બિહાર એમની સાથે આપણે 20 વર્ષથી વેર છે. એટલું નહીં, આજ 22 વર્ષના અબોલા છે. માટે એક પિંગલગઢ ન જતા હુદેવ. ભલે મહારાજ, મારી પણ વાત તમને શિરો માન્ય રાખવી જોશે મહારાજ. એ સગુણાનું નારિયેળ ગમે તે રાજ્યમાં જીલાવીને આવું, એ વાત તમે મારી શિરો માન્ય રાખવી જોશે મહારાજ. આજ આપણા પોકરણગઢના રાજમાં તો ભૂદેવના માન હંમેશા ઊંચા જ રહ્યા છે. તમારી વાત પર શિરો માન્ય રહેશે. આજ હર કેવું મને હરદેવ
કેમ ચાલી રહ્યું છે? તમારા જેવા રાજાઓ અંદર રાજમાં સુખ શાંતિ જ જાતું. હા પ્રધાન, આવા ચાલી રહ્યું છે. બાપુ ચકલું ન ભરવાનું. હા પ્રધાનજી. છે કોઈ રાજમાં છે? હા એ બોલો ને. કોણ તમે આયા? રાજનો પ્રધાન. રાજના પ્રધાન છો? હા. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? એ તો મને નથી ખબર. તપાસ કરતા હો કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? હા એ વાંધો નહીં, કરતો હો. ઘણી કામ બાબુ ભાઈ ગમા. આ કયા નગર એને કોણ રાજા રાજ કરે? હા પ્રધાન, પિંગલગઢ નગરી છે ને ભટિયા રાજા રાજ કરે છે. ભલે બાપુ. પિંગલગઢ નગરી અને ભરિયા રાજા રાજ કરે. તમારા મહારાજાને કહો ગોરદેવ બોલો કે મળવું નથી. મળવા માંગે. મેં કીધું મળવા માંગતા. ઘણી કામ બાબુ ઘણી ગમા. હા બોલો પ્રધાનજી. જે બી કોઈ દોસ્ત હોય તમને મળવા માંગે છે. હા પ્રધાનજી, જો કોઈ રાજના હોય તો રાજી ખુશીથી આવવા દો. જો કોઈ રખડતા ભટકતા હોય તો સબથી શીખેન ધૈર્યથી રવાના કરો. ઢોકળો રાજના છે પ્રધાનજી. રાજમાં જ છે ને? રાજના છે. હા તો આવતો જાઓ. અમારા રાજમાં તમારું વિરાજમાન છે. તે બાજુ આવો છો અને તે તરફ જઈ રહ્યા છો. અમારી રાજની અંદર આવવાનું કારણ? અરે મહારાજા, પોકરણગઢ થી આવજો આયા બેંગલગઢ સુધી આવ્યો છું. પોકરણગઢના રાજા અજમલ લેમની સુપુત્રી સગુણાનો દાળિયો લઈને આવ્યો છું મહારાજા. દેવ ભાતો નથી મળી ગયા ને, કારણ કે મારે 20 વર્ષથી વેલ ચાલે છે. એટલું છે 22 વર્ષથી અબોલા છે. બોલો બાપુજી. આ મુદ્દે મને ધક્કો મારીને બાયને કાઢો. અરે બાપુ. હું કીધું બાપુ આટલા બધા મારા થઈ ગયા. પોકરણગઢનું નામ લીધું લાલ કિલ્લા થઈ ગયા. પોકરણગઢનું નામ લેવાય તો ત્યાં 20 વર્ષથી વેર આવે, 22 વર્ષથી આ બોલાવે. એ ભાઈ ભેગા કરો. 42 તો અમે ભેગા નથી થયા. અમને થોડી ખબર હોય તમે અહીંયા બાવરા વાળી થઈ આવો. અમને થોડી ખબર છે બાવરા મોવાળા થઈને આવો છો. પ્રધાનજી, મહારાજા કે ભણવાનું તો થાય છે. કહો મહારાજને કે ઉપર ભણવાનું તો થાય જ છે. વાત કરો. ઘણી કામો બાપુ ઘણી કામો. હા બોલો ભટ્ટી. ભૂદેવ ગાળો કડાટ કરે. ચાલો રાજી ખુશીથી અંદર આવતા રહ્યો ભૂદેવ. અરે મહારાજા, દીકરી દીધી કે લે વેર વળતા નથી. જો તમે આ નારિયેળનો સ્વીકાર નહીં કરો તો હું આ બ્રહ્મ હત્યા કરીશ. એ બ્રહ્મ હત્યાનું પાપ તમારા પિંગલગઢ નગરીના શિરે રહેશે મહારાજ. દેવ અને તમને માન નહીં હોય સીધો કરું શિકાર, વાગડું કરું વેપાર, ઉઠતા ઉઠંગી પડું ભટિયાર મારું નામ છે. અમારા રાજમાં બિરાજમાન થાવ. અમારા રાજમાંથી બેટા પ્રતાપને બોલાવું છું. પ્રધાનજી, રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે.
સુધી ખબર ન પડે રાજમાં આવવાની કામ મારે કઈ નથી કામ બાપુને ભર્યા બોલો પિતાશ્રી રાજમાં બોલવાનું કારણ હા બેટા પ્રતાપ ટોકર ગઢવી લીલું નારિયેળ આવ્યું છે તો એ નારિયેળ તમારે સ્વીકારવાનું છે નહીં પિતાશ્રી વી વર્ષના વેળ અને મારી વાઈ વર્ષના હોવાથી આ નારિયેળ તો ક્યાંય નહીં સ્વીકારો. હા બેટા પ્રતાપ હું પણ જાણું છું જો આ નારિયેળ નહીં સ્વીકારી તો અજવા રાજાને એમ થશે કે પટિયા રાજા ધરી ગયા એટલે આ લીલું નારિયેળ તમે સ્વીકારી લ્યો. એવી પિતાશ્રીની આજ્ઞા. પ્રધાનજી બોલો બાપુજી હું તમને કહો કે લીલું નારિયેળ જીલાવી દઈએ. ભૂદેવ આ અમારા કુંવર જોઈ લ્યો પ્રતાપ પ્રતાપ તું 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 બધો ગમી ગયા હે અમે ગયા ઓ ખૂના જીલો પડતા પરાય લીલું નારિયેળ જીલો ને પંડિત જીલાલ તે બજીલો પડતા પરાય પંડિત જીલાલ તે બજીલો ને પંડિત ના માનતો ને રાજા પડતા પરાય પંડિત ના માનતો ને રાજા રે લીલુડા નારિયેળ જીલો પડતા પરાય લીલુડા નારિયેળ જીલો. પિતાજી લાવે તે હમ જીલો પડતા પરાય પિતાજી લાવે તે હમ જીલો રે. પિતાના માન તમે રાખ્યા કુંવર મારા પિતાના માન તમે રાખ્યા રે. લીલુડા નારિયેળ તો જીલાવી દીધા. હું તને કહું કે સાથોસાથ માંડવો પણ રોકતા ગયા. અરે ભૂદેવ સાતો સાત માંડવા રોકતા જાઓ સાતો સાત પંચોતેર રાખતા જાઓ કેસર છાટી લખવી કંપનોરી લખવી લખવી કાય તોરે કારુડા નામ ગણપતિ દાદાનો તરવા વડિયાર કેરા પરતા પરાયના ભક્તમાં વેરાયા વાજો આવજો આવજો કાય સાતમને સબવારા કરવા લખવી લખવી કાય માંડેલું રાધામાં ખોડિયાર માં
નથી. મુરત જોવાઈ ગયા છે, હવે કઈ કામ હોય તો કહો. બાપુ હવે ગોરદેવનું કામ હોય તો બોલી. આ બધાને હું તમને શીખ ગઈ ડેલીએ સુધી કરતા હું. ભલે સમય થઈ ગયો, હજી સુધી કેમ નથી આવ્યું? તપાસનો મારી દીકરી સગુણનું નારિયેળ કયા રાજ્યમાં ગુલામીને આવ્યો છે? અરે મહારાજા, ટિંકલગઢના રાજા પટિયાર એમના સુપુત્ર પ્રતાપરાય સાથે આપણા બેન સગુણાનું નારિયેળ ઝીલાવીને આવ્યો છું મહારાજ. અરે પંડિતજી, આજ મેં તમને જતા જતા કહ્યું હતું દેશ જાજો દેશ જાજો દેશ રખડજો. આજે પિંગલગઢ રહેતા છતાંય મારી આજ્ઞા વગર પિંગલગઢ જઈ ચડવાનું કારણ પંડિતજી, પિંગલગઢ જઈ ચડવાનું કારણ? અરે મહારાજા, દેશ ગયો પરદેશ ગયો, ત્યાં દેશ સારો હતો, ત્યાં કુંવર સારા નહોતા, કુંવર સારા હતા, ત્યાં દેશ સારો હતો. એટલે જ માટે બેન સગુણાનું નારિયેળ ટિંકલગઢ ઝીલાવીને આવ્યો છું મહારાજ. ભલે પંડિતજી, આજે મેં પણ તમને જતા જતા કહ્યું હતું પંડિતજી, જ્યાં પણ નારિયેળથી તમે સ્વીકારીને આવશો ત્યાં મારા કોકણ ગઢના શિવે માન્ય રહેશે. જાતે પંડિતજી તો આ દેવ સગુણાના મંડપ ક્યારે છે? ધ્યાન કયા દિવસે આવે છે? અરે મહારાજા, મંડપના મુહૂર્ત બહુ સારા છે. પૂનમ તથા પ્રતાપરાય, સોમ તથા સગુણાબેન માંડવાની તૈયારી કરો, જાન આવતી જ જણાય છે મહારાજ. લગન માંડવડો રોય તોને રાત રડી આમણી. બેની તાર માંડવડે કાઈ પિતા આજ માન હોયો રાજતીના મંડપ ખાયો પિયા.
પહેલા મંગળિયાની શરૂઆત